પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનોએ પોતાની માંગો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ફરજિયાત ટેકોની કામગીરીને લઈને પણ વિરોધ દર્શાવ્યો હતો. આ મામલે જો નિરાકરણ ન આવે તો નેત્ર ચકાસણી તેમજ ટેકો કામગીરીને લઈને અળગા રહેવાની ચીમકી આપી હતી. પોતાની માંગણીઓ પૂરી કરવા માટે અમારી માંગ પૂરી કરો તેમજ ફિક્સ વેતન આપો સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે તંત્રને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટેકોની કામગીરી આદેશ આપ્યા છે અને ટેકો કામગીરીમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. ફોટો અપલોડ ના થાય તો ઇન્સેન્ટિવ મળશે નહીં. તહેવારોના દિવસોમાં ફરજિયાત ટેકો કામગીરી શરૂ કરવાની વાત છે. ટેકો કામગીરી કરવાની સૂચના આપી છે, પણ ઇન્સેન્ટિવ તો જાહેર તો કરો. ટેકોની કામગીરી કરવા સારો મોબાઈલ જોઈએ તેમજ રિચાર્જ કોણ કરી આપશે? યુનિફોર્મ પણ ગુણવત્તા વગરના છે. આશા બહેનોએ રાત્રિના સમયે પણ કામગીરી કરવા જણાવવામાં આવે છે. રાત્રિના સમયે કામગીરી થાય તેમ નથી. અમારે પારિવારિક પ્રશ્નો ઊભા થાય છે. ઇન્સેન્ટિવ પણ સમયસર ચૂકવવામાં આવતું નથી. પગાર પણ અનિયમિત છે અને ફિક્સ પગાર આપવામાં આવે તેવી અમારી માંગ છે. અમારા પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની અળગા રહેવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આવેદનપત્ર આપવા માટે શહેરા નગર તેમજ તાલુકામાંથી મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનો ઉપસ્થિત રહી હતી. સરકારને અમે ધન્યવાદ કરે કે અમને આંખોના ડોક્ટર બનાવી દીધા. મોબાઈલમાં કામગીરી સોંપી દીધી ડેટા એન્ટ્રીની, જે અમને આવડતું ના હોય એમ. અને પહેલી વાત તો અત્યારે રિચાર્જ કેટલું મોંઘું થઈ ગયું, 349. ત્યારે ઘરમાં એવા 4 મોબાઈલ હોય તો અમારે એટલું બધું અમારે રિચાર્જના પૈસા કઈથી લાવવાના? અને પગાર અમને સરકાર 3000થી ઉપર આપતી જ નથી એમ. તો અમારી રોજગારી અમને પણ અમે જે કામ કરીએ એની રોજગારી પણ અમને મળતી નથી. જે અમને ફિક્સ પગાર કરો, અમારો હોદ્દો છે. અમને જે રોજગારી મળે એ પૂરેપૂરી રોજગારી મળતી નથી, એટલે અમારી ફિક્સ પગાર જોઈએ એમ. માતા સગર્ભા હોય, તેના ઉંદરમાં બાળક હોય ત્યારથી લઈને માતા બાળકનો જન્મ આપે ત્યાં સુધી અમે, અને એના પછી બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી અમે એની સારવાર આપીએ છીએ. તોય પણ અમને મહેનતાણું મળતું નથી. 42 દિવસની ડિલિવરી થયા પછી મુલાકાત કરતા હોય છે, એ અમને પૂરેપૂરો મહેનતાણું નથી મળતું. એટલે અમારું કહેવાનું ભાવાર્થ એવું કે અમને ફિક્સ પગાર કરો એમ.